હવે આપણે ચેપ્ટર નંબર 3 જોવાનું હ એનું નામ કંઈક આવું આપ્યું ધાતુ અને અધાતુ। આની પહેલા ધોરણ 9 માં આપણે ધાતુ અને અધાતુ વિશે કેટલાક ગુણધર્મો લખેલા હતા, ચેપ્ટર નંબર 2 ની અંદર આવતા હતા। એના એ જ ગુણધર્મોનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો। ધાતુ અને અધાતુના ગુણધર્મો જેવા સીધે સીધા લખીશું, એમાં કેવી એવી અપવાદરૂપ ધાતુ અને અધાતુ પણ આવશે। સીધે સીધા ગુણધર્મો તો પૂછાવાના જ છે, પણ એની જગ્યાએ અપવાદરૂપ ધાતુઓ જેટલી આવશે ને એ વધારે પરીક્ષામાં આવશે। એ પહેલા આપણે સીધી રીતે કેવી રીતના યાદ રખાય એનું યાદ રાખી લઈએ, પછી ધાતુ અને અધાતુના અપવાદરૂપ જોઈએ। આ ચેપ્ટરમાં આપણે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો જોવાના અને એ બંનેના રાસાયણિક ગુણધર્મો જોવાના। સંયોજનો કેવી રીતે બનાવો, કોઈ જોડે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે કરે, બધું જ આપણે આ ચેપ્ટરમાં શીખીશું। ખાલી ધાતુ અને અધાતુ કેવી પ્રક્રિયા કરતું હશે, કોઈ એસિડ જોડે કરે એવું આપણે આગળ જોઈ ના, બેઝ જોડે કરે એવું આપણે આગળ જોઈ ના, પણ બીજા કોઈ તત્વ જોડે અથવા બીજા કોઈ પદાર્થ જોડે કેવી પ્રક્રિયા કરશે એવું આપણે શીખીશું। સૌથી પહેલા આપણે જોઈએ કે ધાતુના ભૌતિક ગુણધર્મો કેવા હોય। જો આ ગુણધર્મો આપણે યાદ રાખવા હોય તો આપણે કંઈક એને અલગ રીતે યાદ રાખી શકીએ, એટલે આપણને ગુણધર્મો 2 માર્ક્સમાં પૂછાય તો એ આવડી જાય અને એને યાદ પણ રહી જાય। તો એને કંઈક યાદ આપણે આવી રીતના રાખીશું। ધાતુના ભૌતિક ગુણધર્મો યાદ રાખવા હોય તો આપણે કંઈક આવી લાઈન યાદ રાખી શકીએ। લખ્યું હોય ઘંટીમાં ભરચક ઘઉં। આ યાદ રાખવાથી ધાતુના જેટલા ગુણધર્મો હશે અને અધાતુના જેટલા ગુણધર્મો હશે બધા આપણને સીધી રીતે યાદ રહેશે। આ શું કહેવા માંગે, પહેલો ગ લખ્યોનો મતલબ થાય જેટલી પણ ધાતુ હશે એ બધી આપણને ઘન સ્વરૂપે જોવા મળશે। જેટલી પણ ધાતુ આપણને જોવા મળશે એ બધી ટીપાવપણું અને તળાવપણું જોવા મળશે। આ ભનો મતલબ થાય જેટલી પણ ધાતુ હશે બધી વજનમાં ભારે હશે। રનો મતલબ થાય બધી જ ધાતુ રણકાર ઉત્પન્ન કરશે। આ ચનો મતલબ થાય બધી જ ધાતુ ચળકાટ ધરાવશે। કનો મતલબ થાય બધી જ ધાતુ તમને કઠણ સ્વરૂપે અથવા તો સખત સ્વરૂપે જોવા મળે। ઘનો મતલબ થાય દરેક ધાતુના જેટલા પણ ગલન બિંદુ હશે એ આપણને ઊંચા જોવા મળશે અને બધી જ ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહ હોય એવું આપણે કહી શકીએ। પરીક્ષામાં 2 માર્ક્સમાં ધાતુના ગુણધર્મો સીધે સીધા પૂછાય, એની જોડે અધાતુના ગુણધર્મો એ સીધે સીધા પૂછાય, બરાબર। ધાતુના ગુણધર્મોમાં આપણને કેટલાક ઉદાહરણ આપેલા, એ ઉદાહરણ આપણે યાદ રાખવા હોય તો પણ આપણે યાદ રાખી શકીએ, કારણ કે સીધે સીધા પરીક્ષામાં આવવાના અને એના પછી આપણે એને અપવાદમાં પણ જોવાના, બરાબર। તો એને યાદ રાખવા આપણે કંઈક આવું યાદ રાખવાનું, ધાતુ એટલે સોસો પોચા, બરાબર। આ પહેલો સોનો મતલબ થાય સોનું, આ બીજો સોનો મતલબ થાય સોડિયમ, આ પોનો મતલબ થશે પોટેશિયમ અને ચાનો મતલબ થાય ચાંદી।
આના સિવાય બીજા ઉદાહરણ પણ આપણે આનો જ ઉપયોગ કેમ કરીશું? કેમ કે આપણે આગળ અપવાદરૂપ ધાતુ જોવાની, એની અંદર આવી કેટલીક ધાતુઓ આવશે જેનાથી આપણને ઉદાહરણ એના મળી રહેશે. આ લખેલા હોય ધાતુના ગુણધર્મો એટલે ધાતુના ભૌતિક ગુણધર્મો કહેવાય. એને યાદ રાખવું હોય તો આપણે આવી રીતના યાદ રાખી શકીએ. એના ઉદાહરણને યાદ રાખવા હોય તો આપણે આવી રીતે યાદ રાખી શકીએ. આવા નવા અધાતુના ગુણધર્મો લખવા હોય તો આપણે જાતે લખી શકીએ. હવે એમાં પણ સેમ આ જ પેટર્નનો ઉપયોગ કરવાનો, પણ એમાં બદલાય શું? તો એમાં અમુક વસ્તુ બદલાતી જાય. શું શું બદલાય? હું જેટલું હવે રેડ પેનથી લખું એ બધું કોના માટે આવશે? લ્યા અધાતુ માટે આવશે. ધાતુઓ ઘન સ્વરૂપે હોય તો અધાતુઓ કેવા સ્વરૂપે હોય? કે અમુક અધાતુ હોય ઘન સ્વરૂપે જોવા મળે અને અમુક ઘન ધાતુ આપણને વાયુ સ્વરૂપે જોવા મળે. ધાતુઓને ટીપી શકાય એટલે તણાવપણું ધરાવે, પણ અધાતુ આવું કશું ધરાવતી નથી. ધાતુ વજનમાં ભારે હોય તો અધાતુ વજનમાં કેવી હોય? હલકી જોવા મળે. ધાતુ રણકાર ઉત્પન્ન કરે, અધાતુ રણકાર ઉત્પન્ન કરતી. ધાતુઓ ચળકાટ ધરાવે, અધાતુ ચળકાટ ધરાવતી. ધાતુઓ કઠણ અને સખત હોય તો આ કેવી હોય? નરમ અને ઊંચી જોવા મળે. ધાતુઓના ગલન બિંદુ ઊંચા હોય તો અધાતુના કેવા હોય? લ્યા નીચા જોવા મળે. ઉષ્મા અને વિદ્યુતની સુવાહક ધાતુ હોય તો આ શું હોય? મંદવાહક જોવા મળે. જેટલું યલો કલરની પેનથી લખ્યું હોય એ ધાતુ માટે જેટલું રેડ કલરની પેનથી લખ્યું એ અધાતુ માટે. અધાતુના ઉદાહરણ જો આપણે યાદ રાખવા હોય તો આપણે એની પણ અલગ રીતે લખી શકીએ. અધાતુના ઉદાહરણ કંઈક આવી રીતના યાદ રાખવાના. આપણે સાદી ભાષામાં ગમે તે હોય તો આપણે નહીં કહેતા શું કરે બ્રો, કેવું ચાલે, અને કોઈક ભાઈબંધી સારું કર્યું હોય તો કે હા બરાબર, તો આપણે કહેવાનું આ હા બ્રો કેવું ચાલે. કા બ્રો નહીં કહેવાનું, કા બ્રો, બે શબ્દને છૂટા પાડવાના. બરાબર. આ પહેલા આનો મતલબ થાય અહીંયા આવશે ઓક્સિજન, આ હાનો મતલબ આવશે અહીંયા હાઇડ્રોજન. આ કા એટલે કાર્બન અને બ્રો એટલે બ્રોમિન. નવા તત્વો બનાવવાના નહીં. આ હા કા બ્રો યાદ રાખશો એટલે તમને અધાતુના ઉદાહરણ મળશે, અને મને ખબર આ તમને કદીએ નહીં ભૂલાય. બરાબર, છોકરાઓને તો કદીએ નહીં ભૂલાય, એ મને હોય 100% ખબર. એને આગળ યાદ રાખવું હોય તો આપણે એના ઉદાહરણ કંઈક આવી રીતના યાદ રાખી શકીએ. કશું ખબર ના પડે તો સોસ પોચો આવે એવું યાદ રાખવું, એટલે ઓટોમેટિક તમને યાદ રહેશે. બરાબર. આપણે જે તે વ્યક્તિ નહીં કહેતા, આપણે ઉદાહરણ સેટ થાય એટલે એવું કર્યું. બરાબર. આ નામ આવી રીતે આપણે યાદ રાખીશું. નાનો ઉપયોગ કરી અને આપણે નેક્સ્ટ થિયરી જોઈશું કેટલીક અપવાદરૂપ ધાતુઓ અને અધાતુઓ કેવી રીતના કામ કરતી હશે. ધાતુ અને અધાતુમાં જોવા મળતા અપવાદ, જેમ આપણા હાલ આ ક્લાસમાં બેઠેલામાંથી કેટલાય અપવાદરૂપ લોકો તમને જોવા મળે, એવી રીતના ધાતુ અને અધાતુમાં કેટલાક અપવાદરૂપ હોય. એ પહેલા એક વખત ખાલી ગુણધર્મો જોઈ લો એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જાય. એકવાર ગુણધર્મો ખાલી ચેક કરી લો એટલે પછી આપણે એના આગળ જઈએ. ધાતુના યાદ રાખશો, અધાતુના ઓટોમેટિક યાદ રહેશે. બોલો, જુઓ એમાં સૌથી પહેલું આવે પારો. આ બધું જ તમને MCQ માં બહુ કામમાં લાગશે.
આમ તમે વાત કરો કે જેટલી પણ ધાતુ હોય એ બધી આપણને ઘન સ્વરૂપે જોવા મળે, પણ આ એવી અપવાદરૂપ કે આ તમને કેવા સ્વરૂપે જોવા મળશે? ઓરડાના તાપમાને પારો એ પ્રવાહી સ્વરૂપમાં તમને જોવા મળશે. બીજી ધાતુ એક ગેલિયમ અને બીજી સીઝિયમ. આ બંને ધાતુ આપણે શું કીધેલું? ધાતુના ગલનબિંદુ ઊંચા હોવા જોઈએ. આ ધાતુ હોવા છતાં પણ આના ગલનબિંદુ કેવા હલ્યા? નીચા ગલનબિંદુ ધરાવ. અને એટલા નીચા ગલનબિંદુ ધરાવ કે જો તમે આ બે ધાતુને તમારી હાથની હથેળીમાં રાખો તો જેમ બરફ પીગળે હોય ને એવી રીતના લોકો પીગળી જાય. બરાબર, એટલા નીચા ગલનબિંદુ હોય. એટલે હથેળીમાં રાખતા પીગળી જશે. લખવું એ ધાતુ પારો એ ધાતુ પણ પ્રવાહી સ્વરૂપમાં. ગેલિયમ અને સીઝિયમ એ ધાતુ જેના ગલનબિંદુ ઊંચા હોય, પણ આ અપવાદ હોય એટલે એના કેવા નીચા હથેળીમાં રાખો તો એ શું થશે? પીગળી જશે. આમ આપણે જો અધાતુની વાત કરીએ તો અધાતુ કદી ચળકાટ ધરાવે ના ધરાવે, પણ આપણા જોડે એક આયોડીન અધાતુ છતાંય શું ધરાવે? ચળકાટ ધરાવે. આ અપવાદ કહેવાય. આપણે હમણાં ઉદાહરણમાં લખ્યું તો કાર્બન શું કહેવાય? તો કે અધાતુ કહેવાય. કાર્બન અધાતુ પણ એના કેટલાક અપર રૂપો અપર રૂપોનો મતલબ એવો થાય કે અંદર કાર્બન તત્વ તો હોય પણ એના જુદા જુદા ભાગ પાડેલા હોય, એટલે અલગ અલગ રીતે એને ઓળખાતા હોય. જેમ કે પહેલું હીરો, બીજું આવે ગ્રેફાઇટ. કાર્બનના અપર રૂપ કહેવાય. જો કાર્બન અધાતુ હોય તો એમાંથી બનેલા એના બે ભાઈઓ પણ અધાતુ જ હોવા જોઈએ. આ હીરો એ દુનિયાની સૌથી સખત પદાર્થ તરીકે ઓળખવામાં આવે, પણ સખત તો કોણ હોય? ધાતુઓ જ હોય. હીરો આમ શું કાર્બનનું અપર રૂપ એટલે અધાતુ જ હોવી જોઈએ, પણ દુનિયાનો સૌથી સખત પદાર્થ હીરો એવું હોય એવું કહેવામાં આવે. તો આવા હીરો શું કહેવાશે? લ્યા ધાતુ તરીકે ઓળખાશે. કેમ? સખત એટલે. રૂપ કોનું કાર્બન. કાર્બન શું અધાતુ. અપવાદ રૂપ થશે ગ્રેફાઇટ. કોનું અપર રૂપ? કાર્બન. અધાતુ હોય તો એ લોકો વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોવા અવાહક હોવા, મંદવાહક હોવા જોઈએ. પણ આ ગ્રેફાઇટ એવો જે શું સુવાહક. આપણે પેન્સિલ વાળો પ્રયોગ કરતા હોઈએ, કાચના ગ્લાસની અંદર બે પેન્સિલની અણીને અંદર ડૂબાડી બહારથી બેટરી વડે જોડો એટલે અંદર પાણી ગરમ થાય એટલે વિદ્યુત પ્રવાહ અંદર પસાર થાય. તો એમાં ગ્રેફાઇટનો આપણે ઉપયોગ કરી શકીએ. બીજા એવા કેટલાક અપવાદરૂપ ઉદાહરણ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ ત્રણે ત્રણ ધાતુઓ પણ એવી ધાતુ કે એના ચપ્પા વડે કાપી શકાય. આપણે ધાતુના ગુણધર્મોમાં શું લખ્યું? ધાતુ સખત હોવી જોઈએ, પણ આવું થોડા ઊંધા. ધાતુ છતાં એટલા નરમ તમે એના ચપ્પા વડે પણ કાપી શકો. બરાબર. આ કેટલીક અપવાદરૂપ ધાતુઓ જે પરીક્ષામાં સીધી તમને પૂછાશે. બીજી એક અપવાદરૂપ ધાતુ જેને આપણે કહીશું બ્રોમિન. અધાતુ પણ એ ઓરડાના તાપમાને પારાની જેમ પ્રવાહી સ્વરૂપમાં જ આપણને જોવા મળશે. બરાબર. પહેલાથી એકવાર ફરીથી જોઈ લઈએ આપણે.
ધાતુ અને અધાતુ બંનેના ભૌતિક ગુણધર્મો આપણે લખેલા. યાદ રાખવા માટે આપણે કંઈક આવી રીતના આવી લાઈન યાદ રાખીશું. અમને થાય કે આમાં તો પેલો ઘરનો ઘ આવે, પણ આપણે સેટ નહોતું થતું એટલે આપણે એરો ઘ લખ્યો. બોલવામાં તો બે ઘ જ વંચાવાનું. પહેલા ઘનો મતલબ થાય ધાતુ ઘન સ્વરૂપે હોય તો અધાતુ ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે. ધાતુઓ ટીપાવપણું અને તણાવપણું ધરાવે તો અધાતુઓ બેમાંથી કશું ધરાવે નહીં. ધાતુઓ વજનમાં ભારે હોય તો અધાતુ વજનમાં હલકી હોય. ધાતુ રણકાર ઉત્પન્ન કરે, અધાતુ રણકાર ઉત્પન્ન કરતી. ધાતુ ચળકાટ ધરાવે, અધાતુ ચળકાટ ધરાવતી. ધાતુ કઠણ અને સખત સ્વરૂપે હોય તો ધાતુ નરમ સ્વરૂપે જોવા મળે. ધાતુ ગલનબિંદુ ઊંચા હોય તો ધાતુના ગલનબિંદુ. ધાતુ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય તો ધાતુ ઉષ્મા અને વિદ્યુતના બંધવાહક હોય. ધાતુના ગુણધર્મો યાદ રાખવા હશે તો કંઈક આપણે આવું યાદ રાખીશું. બરાબર. સો પોચા એટલે પહેલા સોનો મતલબ થશે સોનું, બીજા સોનો મતલબ થશે સોડિયમ, પોનો મતલબ થશે પોટેશિયમ, ચારનો મતલબ થશે ચાંદી. એવું નહીં કે આ ચાર જ ખાલી ધાતુઓ, બીજી ઘણી બધી ધાતુઓ, પણ આપણા જોડે યાદ રાખવા માટે ચાર વસ્તુ હતી અને આ ચારનો આપણે અલગ અલગ ઉપયોગ કરીશું, એટલા માટે આપણે આને યાદ વધારે રાખીશું. એવી રીતના અધાતુના ઉદાહરણ યાદ રાખવા હોય તો આપણે કંઈક આવું યાદ રાખી શકીએ. આનો મતલબ પેલું થશે ઓક્સિજન, આનો મતલબ થશે હાઇડ્રોજન, કાનો મતલબ થાય કાર્બન, બ્રોનો મતલબ થાય. તો આ અધાતુના ઉદાહરણ. એવું નહીં કે આ ચાર જ છે, હજુ આ ચેપ્ટરમાં આગળ આપણે બીજા ભણવાના હા, પણ આરે આટલા યાદ રહેશે તો તમને પ્રક્રિયાઓમાં કામમાં લાગશે. આ કેટલાક અપવાદરૂપ ધાતુઓ જે તમને સીધે સીધી એમસીક્યુમાં ખાલી જગ્યામાં તમને પૂછાઈ શકે. પેલું પારો હ, જેના બીજી ભાષામાં આપણે મર્ક્યુરી તરીકે ઓળખીશું. ધાતુ સ્વરૂપે હોય તો ધાતુ હંમેશા ઘન સ્વરૂપે જોવા, પણ આ પારો કેવા સ્વરૂપમાં હ. એવી રીતના બ્રોમિન એ અધાતુ હ, બ્રોમિન એ અધાતુ હ, પણ કેવા સ્વરૂપમાં જોવા મળે? પ્રવાહી. ગેલિયમ અને સીઝિયમ એ બંને ધાતુ હ. જો ધાતુ હોય તો એમના ગલન બિંદુ ઊંચા હોવા જોઈએ, પણ આના ગલન બિંદુ કેવા જોવા મળે? કેટલા નીચા હ? હથેળીમાં રાખો છતાં એ પીગળી જશે. બરાબર. આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે, હથેળીમાં રાખતા કઈ ધાતુ પીગળી જશે એવું. આયોડીન અધાતુ હ, પણ એ શું ધરાવે? તેમ કઈ અપવાદરૂપ ધાતુ હ. કાર્બન અધાતુ હ, કાર્બનના અપર રૂપો આપેલા હ હીરો અને ગ્રેફાઇટ. હીરો આમ અધાતુ હોવા છતાં પણ એટલો કઠણ હક દુનિયામાં એના જેલો સખત પદાર્થ કોઈ હ નહીં. ગ્રેફાઇટ એ કાર્બનનું અપર રૂપ હ, એટલે અધાતુ હોવો જોઈએ, અને અધાતુ ઉષ્મા અને વિદ્યુતની અવાહક અથવા મંદવાહક હોય, પણ ગ્રેફાઇટ શું હ? સુવાહક જોવા મળે. 3 ધાતુઓ તમને આપી હ, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આમાં ધાતુ હોય તો સખત અને કઠણ હોવી જોઈએ, પણ આ બધા એટલા નરમ હ કે તમે એને ચપ્પા વડે પણ આસાનીથી કાપી શકો. આ જેટલા નામ લખ્યા હોય એ તમને પરીક્ષામાં એમસીક્યુ સ્વરૂપે, ખાલી જગ્યા સ્વરૂપે પૂછાઈ શકે. બરાબર. હવે આપણે લખી દઈશું. ચોપડો નીકાળો.